જય શ્રી કૃષ્ણ દર્શક મિત્રો, હું આચાર્ય દુર્ગાપ્રસાદ શાસ્ત્રી આપ સૌનું સ્વાગત કરું છું આપના રાશિફળ અને સ્પેશિયલ કાર્યક્રમની અંદર. આજે આપણે જાણીશું એકાદશીનું મહત્વ, કારણ કે આજે 17મી જુલાઈ 2024નો દિવસ છે, બુધવારનો દિવસ છે અને આજે અષાઢ સુદ એકાદશી કહેવાય છે. અને અષાઢ સુદ એકાદશી એટલે કે દેવશયની એકાદશીના નામથી એને ઓળખવામાં આવે છે. તો દેવશયની એકાદશીનું શું છે મહત્વ, શા માટે એકાદશી કરવું જોઈએ અને એના વિશે ખાસ જાણકારી તમને અમે આપીશું. એકાદશી એક એવો પર્વ છે કે જે ખરેખર તમારા માટે, સમાજ માટે, દેશ માટે, દરેકને માટે એ ખૂબ ઉપયોગી પર્વ છે. એકાદશી તિથિ એક એવી તિથિ છે, આપણે જાણીએ છીએ એ પ્રમાણે બે તિથિઓનું મહત્વ હોય છે. એક તિથિઓ આવે છે સુદમાં અને એક આવે છે વદમાં. સુદમાં આવનારી તિથિઓ જે છે એ દેવ પક્ષની તિથિઓ ગણાય અને વદ પક્ષમાં આવનારી તિથિઓ એ પિતૃપક્ષની તિથિઓ ગણાય. તો દેવ અને પિતૃ બંને તિથિઓ વચ્ચે જ્યારે આપણે સમન્વય સાધતા હોઈએ ત્યારે દેવશયની એકાદશી અને દેવ ઉઠી આવી બે એકાદશીઓનું નામ આપવામાં આવેલું છે. અહીંયા દેવશયની એકાદશી પછી જનરલી નિયમ પ્રમાણે લોકો મુહૂર્તો બંધ કરી દે છે, કારણ કે આ ચતુર્માસાની તિથિ છે. હવે ચતુર્માસા એટલે કે વરસાદ વધે ચારે બાજુ, એટલે લોકોમાં એક ઉત્સુકતાથી એને મુહૂર્તો આપતા નથી. બીજા કારણો છે કે ગુરુ અને શુક્રની સ્થિતિ જે હોય છે એ અવકાશ મંડળમાં થોડી જુદી હોય છે, એટલે કે અસ્તની થઈ જતી હોય છે, ત્યારે પણ મુહૂર્ત અપાતા નથી. પહેલાં આપણે ભગવાન વિષ્ણુને વંદન કરીએ અને ત્યારબાદ શરૂ કરીએ એકાદશીનું વિશેષ મહત્વ. શાંતાકારમ ભુજગશયનમ પદ્મનાભમ સુરેશમ વિશ્વાધારમ ગગનસદૃશમ મેઘવર્ણમ શુભાંગમ લક્ષ્મીકાંતમ કમલનયનમ યોગભેધ્યાનગમ્યમ વંદે વિષ્ણુ ભવ્યહર્ણમ સર્વલોકૈકનાથમ. ભગવાનના ચરણોમાં વંદન કરી અને જોઈએ આપણે આજનું વાસ્તવિક રૂપે એકાદશીનું મહત્વ. એકાદશી તિથિ જે છે એ ખરેખર જે તમારું પખવાડિયું હોય એની મધ્ય આવે છે. એકાદશીના દિવસે જે અવકાશ મંડળમાં ચંદ્રમાની સ્થિતિ હોય છે એ થોડી નબળી પડે છે, કારણ કે પૂર્ણમ તરફ જઈ રહ્યો છે, એટલે ચંદ્રમા વૃદ્ધિ એ વિકાસ તરફ જઈ રહ્યો છે, એટલે એને ચંદ્રમાનો વ્યાપ વધતો જાય છે. સામાન્ય રીતે જ્યારે ચંદ્રમા વધે છે તો તમે જાણો છો એ પ્રમાણે સમુદ્રમાં ભરતી આવે છે, એટલે પૂનમ સુધીમાં ભરતી ફૂલ થઈ જાય છે. એટલે તમારા શરીર પણ એક પ્રકારનું પૃથ્વી છે, મેદની વિશ્વ કહેવાય છે. એ મેદનીની અંદર એટલે પૃથ્વી એટલે તમારા શરીરમાં બ્લડનું સર્ક્યુલેશન થોડું વધે છે, એટલે માનસિક સ્થિતિ થોડી નબળી પડે છે. જ્યારે માનસિક સ્થિતિ તમારી નબળી પડે, તમને ઉન્માદ વધી જાય, તમારી અંદર એક પ્રકારનો ઉચાટ વધી જાય છે, તો આ જે ઉન્માદ છે, ઉચાટ છે, આ વધવાની પ્રક્રિયા વધી જાય ત્યારે તમારી માનસિક ખરાબ થઈ જાય. તો મનઃસ્થિતિ ખરાબ થઈ જાય એટલે આપણે વ્રત કરવું જોઈએ, આપણા ઋષિ મુનિઓએ કહેલું છે. કારણ કે નિરાહારશ્ચ દેહના, જે નિરાહાર હોય તો વિષયા વિનિર્વર્તન્તે નિરાહારશ્ચ દેહના, ભગવાન કૃષ્ણે જ કહ્યું છે કે જ્યારે તમે નિરાહાર રહેશો એટલે તમારા મનઃસ્થિતિમાં સુધારો થશે. તમારે જે વિષયો છે, જે ફરી રહ્યું છે, મન જે આમ તેમ ભટકી રહ્યું છે, એ મનનું ભટકવાનું બંધ થઈ જશે. એટલા માટે મનઃસ્થિતિને સુધારવા માટે ખાસ કરીને તમારે શું કરવું પડશે, તો એ દિવસે વ્રત કરવાનું. વ્રતમાં નિરાધાર વ્રત કરવું પડે, નિરાહાર વ્રત કરવું જોઈએ. એટલે ભોજન લઈને નહીં, જ્યાં ભોજન લો તો તમે નિરાહાર ક્યાં થયા. ઘણી વખત તો નિર્જલા એકાદશી હમણાં જ ગઈ, તમે જાણો છો. તો નિર્જલા એટલે જળપાન વગરની એકાદશી, પાણી જ નહીં પીવાનું, આટલી ઉનાળાની અંદર પાણી નહીં પીવાનું.
અત્યારે તમારી જે છે એટલે તમે જ્યારે એકાદશીનું વ્રત કરો છો તો તમારી મનઃસ્થિતિ સુધરે છે. આ એનું વૈજ્ઞાનિક તથ્ય છે. એક બીજી વસ્તુ છે આયુર્વેદિકની રીતે કે જ્યારે તમે બીમારી વધી જતી હોય તો લંઘનમ કુર્યાત એવું કહેવાય છે. લંઘન એટલે વ્રત, એટલે તમારે વ્રત કરવાનું, ઉપવાસ કરવાનું. એ પણ તમારા માટે સ્વાસ્થ્ય માટે ખૂબ સારું હોય છે. શરીરમાં 15 દિવસમાં એક દિવસ તમારા જે શરીરના અવયવો છે એને આપણે શાંતિ આપવી જોઈએ. દરરોજ ખાઈએ છીએ, દરરોજ પચાવે છે, દરરોજ જે ક્રિયાઓ થાય છે એમાં થોડો ઘટાડો થઈ જાય. એટલે ખાવાનું બંધ કરો એટલે થોડું કામ તો સારું થાય. એટલે એ પણ એક પ્રક્રિયા, એક વૈજ્ઞાનિક તથ્ય એકાદશી વ્રત પાછળ રહેલું છે. અહીં દેવશયની એકાદશી લોકો કહે છે કે ભગવાન ઊંઘી ગયા, દેવતાઓ સૂઈ ગયા. દેવતાઓ સૂતા નથી મિત્રો, કારણ કે દેવતાઓ સૂઈ જાય એટલે બધું સૂઈ જાય. એટલે દેવતાઓ સૂઈ જતા નથી. અહીં એક વેદની અંદર શબ્દ છે અન્ન એવ બ્રહ્મ. અન્ન એ જ ભગવાન છે, બ્રહ્મ છે. તો અન્ન એ દેવતા છે, અન્ન એ બ્રહ્મ છે, એટલે અન્ન ભગવાન છે. અને અન્ન એવ બ્રહ્મ છે. જ્યારે વાત થતી હોય ત્યારે આપણે એક વસ્તુ તો સમજી શકીએ છીએ કે એ અન્નની વાવણી થઈ ચૂકી છે. આપણે બધા ખેડૂતો, આપણો ભારત વર્ષ ખેતી પ્રધાન દેશ છે. અહીંયા જે ખેડૂતો છે પોતાના ખેતરને ખેડી એની અંદર પોતાના બી વાવી દીધા. બી ડાંગરનું હોય, તુવેરનું હોય કે જે બી હોય, એ તમામ બી અંદર જમીનમાં વાવી દીધા છે. અને એ જમીનમાં બી વાવ્યા પછી શું કરે છે? એ બી વાવ્યા પછી અત્યારે એને શાંત કરી દે, કારણ કે બીની વાવણી પતી ગઈ. અને એ વાવણી પત્યા પછી કોકનું રહ્યું સહયું હોય ને તો દિવાસા સુધી પૂરું થઈ જાય. તો એ વાવણી જે પતી જાય છે એટલે અમારા દેવ સૂઈ ગયા. કયા દેવ? જે અન્ન આપણે વાવ્યા છે એ જ દેવ, એટલે દેવશયની એકાદશી. અન્ન વાવણી પતી જાય, બધે વરસાદ વરસી રહ્યો છે, લોકો બહાર જવાનું બંધ કરી દે છે અને દાદા સાધુ સંતો પોતાના પ્રવચનમાં મંડી પડે છે અને બધા ચતુર્માસા કરવા માટે એક જગ્યાએ સ્થિર થઈ જાય છે. કારણ કે અત્યારની જેવી પરિસ્થિતિ પહેલાં નહોતી. એટલે પહેલાં બધા જંગલોમાંથી જતા કીડા મંકોડા અથવા તો તમારા સાપ, પછી તમારે ગોખ, આવી બધા જીવાણુઓ જીવતા જે જીવો હતા એ બધે ફરતા હોય. અને ઉનાળા તો ઠીક છે, શિયાળામાં પણ ઠીક છે, પણ વર્ષા ઋતુની અંદર ગમે ત્યાં કાદવ કીચડ હોય, ક્યાંક વધારે પડતો વરસાદ હોય, એવા વરસાદમાં ક્યાંય જવાની જરૂર નથી. એટલા માટે બધા મુહૂર્તો પણ રદ કરી દીધા કે ભાઈ ચતુર્માસામાં કોઈ પણ લગ્ન ફગન નહીં કરવાના. લગ્ન છે, વાસ્તુ છે, એવું કામ નહીં કરવાનું, કારણ કે તમારે બહાર જવું પડે. એકાએક વરસાદ આવ્યો, પૂર આવ્યું, તમે તણાઈ ગયા તો શું થાય? ફાયદો ના થાય. એટલે દેવશયની કરીને એટલે બધાના મુહૂર્તો બંધ કરવામાં આવ્યા કે તમે કોઈ પણ વાસ્તુ કે તમે કોઈ પણ પ્રકારની ક્રિયા એ તમે આ વર્ષા ઋતુમાં કરવી નહીં. એને ચતુર્માસ એટલે જ કહેવાય છે. એ ચતુર્માસા વિશે બી આપણે બોલીશું, પણ એ ચતુર્માસાનું કરવાનું કારણ જ આ છે. તો જ્યારે એકાદશી આવે છે, દેવશયની એકાદશી, એટલે એ દેવ સૂઈ ગયા એવું માનવામાં આવે છે. કારણ કે અન્ન એવ બ્રહ્મ, અન્ન એ જ બ્રહ્મ છે. એટલે દેવશયની એકાદશીમાં બ્રહ્મ સૂઈ ગયા એવું કહેવાય છે. કોઈ દેવી કે દેવતા સૂઈ જતા નથી. એકાદશીનું વ્રત કેવી રીતે કરવું? તો એકાદશીનું વ્રત તમારે જે કરવાનું છે, તો ખરેખર આ વ્રત કરવા માટે તમારે એક દિવસ પહેલાં, એટલે કે દશમના દિવસે, યાદ રાખો આ બહુ અગત્યની વસ્તુ છે, કોઈ માનતું નથી. દેવશયનીના દિવસે એટલે કે દશમીના દિવસે રાત્રે તમારે ખરેખર ભોજન ન કરવું જોઈએ. પછી એકાદશી આખો દિવસ ભોજન ના હોય, પણ જ્યારે દ્વાદશી ટચ થતી હોય, જ્યારે એની સંક્રાંતિ થતી હોય, એ વખતે તમારે ભોજન એટલે કે ભોજન લઈ લેવું. પછી દ્વાદશીના દિવસે પણ ખાલી રહેવું, એટલે બીજા ટાઈમમાં ભોજન લેવું નહીં. આ રિવાજ છે ખરી એકાદશીનો. આપણે ત્યાં અત્યારે જે એકાદશી કરીએ છીએ તો આપણે જાણીએ જ છે કે આપણા ઘરમાં શું થાય કે ભાઈ સાબુદાનાના બળા બને, રાજગરાનો પેલી ગોટા બની જાય, પછી તમારે રાજગરાની પૂડી બની જાય, બટાકાની સૂકી ભાજી બને. તો આ બધી વસ્તુઓ જે આપણે હેલ્ધી ફૂડ ખાઈએ છીએ, એ હેલ્ધી ફૂડ ખાવાથી આપણી તબિયત બગડે છે. આપણી તબિયતમાં સુધારો નથી થતો. તો
તો આપણે જે એકાદશી કરવી છે એ તબિયત સુધારવા માટે કરવી છે, બગાડવા માટે નથી કરવી. મેં તો ઘણા લોકોને જોયા છે કે જ્યારે એકાદશી વ્રત થાય છે તો એકાદશીના બીજા દિવસે એ લોકોને તકલીફ જ હોય છે, કાં તો ડૉક્ટર પાસે જ જવું પડે છે. તો આવી એકાદશીનો મતલબ નથી. એટલે ભગવાને કીધું જો નિરાહારસ્ય દેહના, જે નિરાહાર હોય એની અંદર વિષય અભિનિર્વર્તન, એના વિષયો જે છે કંટ્રોલમાં હોય છે. એટલે તમારા વિષયોને કંટ્રોલ કરવાની જરૂર છે. હવે તમે જો આવો વ્રત કરેલું છે તો તમારે સવારમાં ઉઠી નાહી ધોઈ નિત્ય ક્રિયાઓથી નિવૃત્ત થઈ અને એક આસન પર બેસી દીવો અને ભગવાનના સામે સાનિધ્યમાં બેસી એક સંકલ્પ લેવાનો હોય. સંકલ્પ લેતી વખતે મિત્રો પોતાના બાપ દાદાને યાદ કરવાના કે હું એમનો સન છું, એમનો પુત્ર છું, એમની પુત્રી છું અને આજના દિવસે અમે ભગવાન વિષ્ણુના નિમિત્તે એકાદશીનું વ્રત કરી રહ્યા છીએ. સંસ્કૃતમાં બોલવાની જરૂર નથી. આજના દિવસે એકાદશીનું વ્રત અમે કરીએ છીએ. પછી એમાં ભગવાન વિષ્ણુની પૂજાનો રિવાજ છે. લક્ષ્મીનારાયણની પૂજા કરો, ભગવાન વિષ્ણુની પૂજા કરો, કૃષ્ણની પૂજા કરો, રામની પૂજા કરો. તો એ પૂજા એટલા માટે કરવાની છે કે મોક્ષદાતા દેવ તરીકે ભગવાન વિષ્ણુ મનાય છે. કહેવાય છે એક જગ્યાએ લખેલું છે કે ધન એકાદશી એકાદશી વ્રત કરીએ તો મારે સારું છે. જો તમારે મોક્ષ પ્રાપ્ત કરવી હોય, લક્ષ્મીની જરૂર હોય, પૈસાની જરૂર હોય તો તમારે અવશ્ય કરીને એકાદશીનું વ્રત કરવું જોઈએ. કારણ કે લક્ષ્મીપતિ એટલે ભગવાન વિષ્ણુ. જ્યારે તમે વિષ્ણુ ભગવાનની પૂજા કરશો એટલે માતા લક્ષ્મીને એમ થશે કે આ ભક્ત તો અમારા ભગવાનને લઈ જશે, તો મને ન લઈ જાય એટલે હું એની પાસે જતી રહું. એટલે માતા લક્ષ્મી તમારી પાસે અવશ્ય આવશે. એટલે લક્ષ્મીનારાયણનું પૂજન અથવા તો ખાલી વિષ્ણુનું પૂજન પણ તમે કરી શકો છો. તિથિ તરીકે આ વિષ્ણુ ભગવાનને સોંપેલી તિથિ છે. એટલે એકાદશીનું વ્રત એટલા માટે આપણે ખાસ કરીને કરવું જોઈએ. જો તમે એકાદશી કરતા હો તો ખાસ કરીને એનો નિયમ છે કે જે મેં તમને હમણાં બતાવ્યું એ પ્રમાણે 10મીના દિવસથી જ ખરેખર વ્રત થઈ જાય અને 12ના દિવસે એક જ ટાઈમ થાય, બીજા ટાઈમ ન થાય. આ દરમિયાન તમારા પેટના અવયવો પણ સાચી દિશામાં કામ કરતા થઈ જાય. જે તમને અપચો છે, જે તમને ગેસ્ટ્રિક ટ્રબલ છે, જે તમને કોઈ બીજી બીમારી છે, પેટ સંબંધી ગડબડી છે, એ તમામમાં તમને રાહત અવશ્ય મળે. તો દર્શક મિત્રો, અહીં બીજી એક બાબત કરવી આપણે કે હવે આ જો તમે એકાદશીનું વ્રત કરી રહ્યા છો તો ભગવાન વિષ્ણુનું પૂજન કેવી રીતે કરવું. તો ખરેખર જો તમારે ત્યાં સાલગ્રામની ભગવાનની મૂર્તિ હોય, એટલે કે જે સાલગ્રામ ભગવાન હોય અથવા વિષ્ણુ ભગવાનની મૂર્તિ હોય અથવા ન હોય તો કોઈ આસપાસમાં મંદિર હોય, જે મંદિરોની અંદર અભિષેક થતા હોય છે ભગવાનના, એટલે અર્ચના કરવી પડે છે. ભગવાન વિષ્ણુનો 24 કલાક અભિષેક ન થાય. એ સવારે નાહી ધોઈને તૈયાર થઈ જાય, વાત પૂરી થઈ ગઈ. એટલે એમને માટે તમારે ત્યાં અર્ચન કરાવવું પડે. અર્ચના એક પ્રક્રિયા છે જે પૂજાની પ્રક્રિયા કહેવાય. એટલે એની અંદર ભગવાનના નામ સ્મરણ કરવામાં આવે છે, એની અંદર સ્વસ્તિ વાચન જે વગેરે હોય છે અને ભગવાનની સ્તુતિ કરી અને ભગવાનને તુલસી દળ અર્પણ કરવામાં આવે છે. તુલસી દળ અર્પણ કરવાથી ભગવાન પ્રસન્ન થાય છે અને તમારા તમામ કાર્યોને પૂર્ણાહુતિ આપે છે. એટલે તુલસીની કહાની પર આપણે નથી જવાનું, પરંતુ આ જે દેવશયની એકાદશી છે એમાં ખાસ કરીને ભગવાનના અર્ચન પૂજાનો રિવાજ છે. હા, લોકો એવું કે ક્ષીર સાકરમાં ભગવાન જઈને સૂઈ આવ્યા, કેટલી કથાઓમાં આપણે જોઈએ છે, પણ એવું કંઈ છે નહીં. ભગવાન સૂતા જ નથી, આટલી વાત યાદ રાખજો તમે. એનો ઉદાહરણ છે જગન્નાથ ભગવાનનું મૂર્તિ. તો જગન્નાથ ભગવાનની મૂર્તિમાં આંખોમાં પલક જ નહીં, તો જો પલકાર જ નથી તો સૂવે કઈ રીતે? એટલે એ રીતે જ સૂતા હોય છે ભગવાન, કંઈ તમને આંખો બંધ કરીને સૂતા નથી. માટે આજે દેવશયની એકાદશીમાં સૌથી મહત્ત્વની વસ્તુ છે, હું તમને 2-4 પ્રયોગ બતાવી રહ્યો છું. એ તમે પ્રયોગો કરશો તો એનાથી તમને બહુ સરસ રિઝલ્ટ મળશે. જો કદાચ તમને નોકરીમાં, બિઝનેસમાં, વ્યાપારમાં તમને કોઈ તકલીફ પડતી હોય તો નોકરી, બિઝનેસ, વ્યાપારની અંદરની તકલીફને દૂર કરવા તમારે વિષ્ણુ સહસ્ત્રનામના પાઠ કરવા અથવા ગોપાલ સહસ્ત્રનામના પાઠ અવશ્ય કરવા.
અને એ પણ જો એકાદશીના દિવસે તમે આ પાઠ કરો છો અને સાથે સાથે એક બ્રાહ્મણને ભોજન કરાવી એને કંઈક દક્ષિણા આપો છો, કંઈક દ્રવ્ય દક્ષિણા આપો છો, તો એનાથી લખેલું છે સ્વર્ણદાન આપવું, પણ એ હું નથી કહેતો, પણ દ્રવ્ય દક્ષિણા જરૂર આપો. એ રીતે કરી અને આ પાઠાવૃત્તિની શરૂઆત આપણે કરવી જોઈએ. આ પાઠાવૃત્તિ કરવાથી તમારા તમામ પ્રકારના કામો પૂર્ણ થતા હોય છે. જો કદાચ તમને સંતાન વગેરેની ઈચ્છા હોય, કોઈ દંપતીને સંતાન ન હોય, તો તમારે બંને દંપતીઓએ એટલે પતિ પત્નીએ આ સંકલ્પ લઈ જે રીતે મેં કહ્યું છે એ રીતે તમે એકાદશીનું વ્રત કરો. એકાદશીના દિવસે સંતાન ગોપાલ મંત્ર આવે છે અને સંતાન ગોપાલ સ્તોત્ર આવે છે. એ બંનેનું પાઠ તમારે કરવું જોઈએ. સંતાન ગોપાલની નિયમિત રીતે તમે પાઠાવૃત્તિ ચાલુ રાખવી જોઈએ અને જ્યાં સુધી તમને સંતાનની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી. એટલે એ સંતાનની પ્રાપ્તિ માટે તમારે ખાસ કરીને આ પ્રયોગ બહુ સરસ છે. ગોપાલ યંત્ર પણ આવે છે, એનું પણ પૂજન કરવામાં આવે છે. એક વિષ્ણુ યંત્ર આવે છે, એનું પણ તમે પૂજન કરી શકો છો. અને એ તમામ પૂજન કરવાથી ફાયદો થાય છે. પૂજન કરવા માટે તમારે શું કરવું એ હું તમને બતાવી રહ્યો છું. ભગવાનની મૂર્તિ કે શાલિગ્રામ ભગવાન હોય તો તમારે પહેલાં પાદ્યાર્ઘ આચમન આપવું જોઈએ. શાલિગ્રામ ભગવાનની મિત્રો કોઈ દિવસ આવાહન થતું નથી, એટલે ભગવાનને આવાહન કરવાની જરૂર નથી. એમના ઉપર પંચામૃતથી અભિષેક કરાવો. દૂધ, દહીં, મધ, ઘી, સાકર એ વસ્તુઓ ભેગી કરી અને તમે ભગવાનને અભિષેક કરો. અભિષેક કરવા માટે તમને પુરુષ સૂક્તના મંત્રો હોય છે અને પુરુષ સૂક્તના મંત્રોથી ભગવાનનો અભિષેક કરવામાં આવે છે. જેમ કે સહસ્ત્ર, શિરખા, પુરુખા, સહસ્ત્રાક્ષ, સહસ્ત્રપાત, શભૂમિગ્મમ સર્વતસ્પિત્વા તતિષ્ઠત દશાંગુલમ્મા પુરુખ એ વેદગ્મમ સર્વમ યદભૂતમ ચ ભાવ્યમ્મા ઉતામૃતત્વ શેષાનો જદંડે નાતિરોહતી. એવી રીતે 16 મંત્રો છે. એનાથી ભગવાનનું 1600 પ્રચાર પૂજન કરવું જોઈએ. સમય ન હોય તમારી પાસે અને તમને આની આવડત ન હોય તો કોઈ બ્રાહ્મણને પણ બોલાવી શકો છો. અને ખાસ ન હોય તો ઓમ વિષ્ણવે નમઃ, ઓમ નારાયણાય નમઃ, એ જે મંત્રો છે ભગવાનના 108 નામ કમસે કમ બોલો. અને તુલસી દલની 108 જે દલ હોય, દલ આપવામાં આવે છે, પાંદડા નહીં. ઘણી જગ્યાએ અમે જઈએ છીએ તો એમાં શું પાંદડા લાવે. હવે નથી તો એ અભાવે પાંદડા આપણે આપીએ છીએ, પણ ખરેખર એના દળ જોઈએ એટલે 3-4 પાન હોય એવા તુલસીના પાન તોડીને લાવવા જોઈએ. અને એ દળ તમારે તુલસી દલાની સમર્પયામી, ભગવાનને તુલસી દલ અર્પણ કરવું જોઈએ. ભગવાન શાલિગ્રામને તુલસી દલ વધારે પ્રિય છે. એની કહાની આપણે જવું નથી, વૃંદાની કહાની છે. અને એ વૃંદા જે શંખચૂડની પત્ની હતા, પણ એ ભગવાન ખરેખર લક્ષ્મીના અવતાર હતા. એટલે એ ભગવાનને પ્રસન્ન થયું અને એમાં એમની મૃત્યુ થાય છે. તો એ વસ્તુ કહાની પર આપણે નથી જવું. અત્યારે આપણે ભગવાનની અર્ચનાની વાત છે. એ જે તમે તુલસી દલ અર્પણ કરો છો એને જ અર્ચના કહેવાય છે. એના મંત્રો હોય છે ને મંત્રો પ્રમાણે જ્યારે તુલસી દલ અર્પિત થાય તો એને આપણે અર્ચનાનું નામ આપીએ છીએ. એટલે ભગવાન નારાયણની આપણે અર્ચન કરવું. ન ફાવે તો કોઈ પણ વિષ્ણુ મંદિરની અંદર જઈ એના ત્યાં પૂજારી હશે એને તમે કહી શકો છો અને એ તુલસી દલ લઈ જાઓ અને મને ભગવાનની અર્ચના કરી આપો. એ અર્ચના કરાવી દેશે અને ત્યાં ભગવાનને તુલસી દલ અર્પણ કરશે. પ્રસાદમાં તમે તુલસી દલ અને ચરણામૃત અવશ્ય લેવું જોઈએ. ચરણામૃત અને પંચામૃત તમે તૈયાર જ કરેલું છે અને એ પંચામૃત કે ચરણામૃત જે બી હોય એ તમે લો અને તુલસી દલ લઈ અને એ દિવસ માત્ર આટલી જ વસ્તુ લેવાનો રિવાજ છે. પછી લોકો ફળાર કરે છે. તો આપણા શાસ્ત્રમાં આ વસ્તુ કહેલી છે કે જ્યારે તમારી શક્તિ ન હોય, દાખલા તરીકે વૃદ્ધ છે, બાળક છે, જે રહી નથી શકતા ભૂખ્યા, એમણે ફળાર લેવું જોઈએ. કોઈ બીમાર છે તો એને પણ ફળાર લેવું જોઈએ. ફળારની અંદર પહેલાં દૂધનો પ્રયોગ કરવામાં આવે છે. એનાથી ન ચાલે તો ફળ ફળાદી જોઈએ. એનાથી ન ચાલે તો પછી બટાકાનું શાક ચાલે. એનાથી બી ન ચાલે તો સુરણ બટાકા ચાલે. એનાથી બી જો ન ચાલતો હોય પછી રાજગીરાની પૂરીનો શીરો તો હોય જ છે. પણ મારા સલાહ પ્રમાણે એ વસ્તુ એલાઉ નથી. ખરેખર ફળારની અંદર તમારે બહુ સૂક્ષ્મ ફળાર લેવાનું. આપણા પેટને ખાલી રાખવાનું છે. કારણ કે વિજ્ઞાન પણ કહે છે કે રૂટ ઓફ ઓલ ડિસીઝ ઇઝ વેલી.
બધા જ બીમારીઓનું ઘર એ આપણું પેટ છે. જો આપણે પેટ ઉપર કંટ્રોલ કરીશું તો અવશ્ય કરીને બીમારી ઉપર કંટ્રોલ થઈ શકશે. જો આપણે પેટ પર કંટ્રોલ નહીં કરીએ તો આપણે બીમારી પર કંટ્રોલ નહીં કરીએ. માટે ભગવાનનું અર્ચન કરો, ભગવાનનું પૂજન કરો, ભગવાન માટે ક્યાંક દાન આપો, પુણ્ય કરો. એ જે તમારાથી થઈ શકતું હોય. તમામ પ્રકારના ગ્રહો પણ ભગવાનને આધીન છે. તમારા સૂર્ય, ચંદ્ર, રાહુ, કેતુ જે બી હોય એ તમામ ગ્રહો ભગવાન વિષ્ણુને આધીન છે. અને એ તમામ ગ્રહો તમારા સારા થશે, તમને રાહત મળશે, તમારા જીવનની અંદર તમે આગળ વધી શકશો. તો દેવશયની એકાદશી આપણે જે રીતે વાત કરી કે ભગવાન વિષ્ણુનું પૂજન અર્ચન કરી. વિષ્ણુનું પૂજન એટલા માટે કે અન્ન દેવ એ દેવ છે, અન્ન એ બ્રહ્મ છે. એ બ્રહ્મને આપણે પૂજન કરીને આપણે વ્રત કરી અને એમને સન્માન આપવાનું હોય છે. તો દર્શક મિત્રો, આ તો આપણે જોયું કે કેવી રીતે તમે દેવ ઉઠી એકાદશીનું પૂજન કરશો, અર્ચન કરશો અને શું છે એનું મહત્વ. ચાલો લઈએ રજા, ફરી વાર મળીશું નવા વિષય સાથે. જય શ્રી કૃષ્ણ.